હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. જો અમે લોકો કંઈ કામ હતું થોડુંક, તો અમે લોકો બહાર નીકળ્યા હતા. પણ આજે ચિરાગનું મૂડ નથી ચલ રહે. હવે ચિરાગને શું થયું આપણે પૂછીએ. ચિરાગ, કેમ મૂડ નથી, શું થયું? 10,000 રૂપિયાની ચાંદી અડી છે. આઈએફબી વોશિંગ મશીન વાળો 10,000 રૂપિયા લઈ ગયો અને સર્વિસ ના કરી. બોલો, વિચાર કરો. હવે કે ઓઇલિંગ સર્વિસ કરીને હવે ચાલુ ના કરતા તો ઓઇલ બહાર નીકળી જાય. હવે એક બાજુ મારે બીજું બી એ કામ હતું. હવે કામ પતાવીને હવે અત્યારે ઘરે જઉં છું. હવે ભાઈને બોલાવ્યો છે, જો પ્રેમથી એ ઘરે આવી જાય ને શાંતિથી આપણે કહેવાનું છે કે 10,000 રૂપિયા પાછા આપી દે ભાઈ. આ ટેક્સી ચલાવીને ભેગા કરેલા પૈસા છે ભાઈ, આરામના નથી આવતા. બરોબર, આરામના લેવા વાળા તો લઈ ગયા બધા, વ્યાજ ભરીને થાકી ગયા. હવે જિંદગીમાં થોડાક બહાર આવ્યા છીએ તો જીવવા દો. આવી રીતે હાવ કોઈ પબ્લિક જોડે ખરેખર ગૂગલ ઉપર અત્યારે બહુ જ ફ્રોડ બહુ થાય છે. જબરજસ્ત ફ્રોડ થાય છે ભાઈ. ખરેખર કોઈ પણ કંપનીનું તમે વસ્તુ લો, કોઈ પણ મશીન લો, કોઈ પણ લો, જે મશીન ઉપર ટોલ ફ્રી નંબર કે કંઈ લખ્યું હોય એની ઉપર જ કોલ કરવાનો. મેં ગૂગલ ઉપર લખ્યું હતું આઈએફબી વોશિંગ મશીનનો ટોલ ફ્રી નંબર, વોશિંગ મશીન સર્વિસ ટોલ ફ્રી. હવે એની વેબસાઇટ હોય એમાંથી જ તમારે ટોલ ફ્રી નંબર લેવાનો, બાકી ખરેખર કોઈ ના લેતા. જેવું ગૂગલમાં સર્ચ કરો એટલે આ લોકો સામેથી નંબરો આપણને ખબર નહીં કેવી રીતે જતા રહે છે સાઈડ ઉપરથી. એટલે એ લોકો સામેથી ફોન કરે કે સર આઈએફબી મેં સે બાત કર રહા હું. હવે આઈએફબી માંથી ભાઈનો ફોન આવ્યો અમનભાઈ કરીને. હવે એનું ટ્રુ કલરમાં નામ લખાવે છે મોહમ્મદભાઈ. હવે મોહમ્મદ શેખ એવું કંઈક લખેલું આવે. હવે આમાં સમજવું શું? હવે એ ભાઈ પરમ દિવસે આવ્યો તો ના, પરમ દિવસે નહોતા આવે. કાલે એમાં એવું છે કે અમારું વોશિંગ મશીન છે ને અઠવાડિયું થઈ ગયું. અઠવાડિયાથી વોશિંગ મશીન બંધ થઈ ગયું છે. 3-4 દિવસ તો મારે કપડાં ભેગા કર્યા હતા, કારણ કે ચિરાગ કે આજે આવશે એમ કરીને એ ભાઈ આવ્યા. શુક્રવારે ભાઈ આવવાના હતા, શુક્રવારે ભાઈ ના આવ્યા. શનિવારે આવ્યા ભાઈ સાંજે 4 વાગ્યા, 4:15. પછી ભાઈ એમ કીધું કે મારે આમાં થોડીક પ્રોબ્લેમ છે, તો આ મારે આ પાર્ટ નીકાળીને લઈ જવો પડશે. મેં કીધું ઓકે. તો મેં તમારા હસબન્ડ જોડે એકવાર વાત કરી લ્યો. એમણે વાત બી કરી ચિરાગ જોડે, એ પાર્ટ નીકાળી લઈ ગયા. પછી મેં કીધું ક્યારે આવશો? તો એમને કીધું કે કાલ તો સન્ડે છે એટલે કાલ તો નહીં થાય, પણ મંડે આવી જઈશું. મેં તો મંડે તો કે મંડે અમે ઇવનિંગમાં આવી જઈશું. તો મેં કીધું સારું, ચલો વાંધો નહીં. પછી મેં એમને પૂછ્યું બી ખરા કે કંપનીમાંથી હતા કે હા આપકે હસબન્ડ સે બાત હો ગઈ. પછી ચિરાગ જોડે ખબર હવે શનિ, રવિ, સોમ, મંગળ, આજે મંગળ 4 દિવસ થઈ ગયા. આ 4 દિવસ ને એને પહેલા 4 દિવસના કપડા ઓલરેડી મેં રાખી મૂક્યા હતા. એટલે 8 દિવસ મારું મશીન બંધ છે અઠવાડિયાથી. હવે 8 દિવસથી અઠવાડિયાથી આવો કાંડ થાય છે. અને એમાં પણ આ ભાઈએ ફ્રોડ જ કર્યું છે. કારણ કે ભાઈએ કેવું કર્યું, ધારો કે એમનું મશીન, હવે એ ભાઈએ મશીનનું કામ ફિનિશ થઈ ગયું. પછી હું એમની જોડે જ ઊભી હતી અને ભાઈએ મને કીધું પણ ખરા કે અત્યારે મશીન ચાલુ નથી કરવાનું. મેં કીધું કે ત્યારે ઓઇલને થોડીક સર્વિસ તમે નથી કરી ને આટલા વર્ષથી, તો અત્યારે મેં સર્વિસ કરી છે, એટલે કે તમે મશીન કાલ સવારે મોર્નિંગમાં યુઝ કરજો. મેં કીધું ઓકે, વાંધો નહીં. તો પણ ચિરાગે મને એમ કીધું તો અમને ચા બનાવીને પીવડાવી દે છે. તો મેં ચા પણ બનાવીને એમને પીવડાવી દીધી. અને ભાઈને મેં કીધું બરાબર છે, તો કે અત્યારે ચાલુ નથી કરવાનું. એટલે મેં ત્યારે ચાલુ નથી કર્યું. પછી ભાઈ ગયા પછી 2-3 કલાક પછી હું ચોકડીને થોડું ધોવા ગઈ, તો મેં જોયું તો મશીનની સ્વિચ ચાલુ હતી. મેં તો મશીનની સ્વિચ બી ચાલુ છે અને જે રીતે ઉપરનું જે દેખાતું હતું એ રીતે સેમ ટુ સેમ દેખાતું હતું. તો પછી મેં ચિરાગને ફોન કર્યો કે એ ભાઈને ફોન કરો તો કે શું પ્રોબ્લેમ થયો છે આમાં. પછી કોન્ફરન્સમાં એ ભાઈ જોડે વાત કરી. પછી ભાઈએ મને એવું કીધું કે તમે ત્યારે પાવર બંધ કરી દો અને કાલ સવારે કરશો તો થઈ જશે ચાલુ. પણ જે રીતે જાદુગર છે બધું, કે સ્વિચ બંધ કરી દો કાલ સવારમાં થશે, પેનલ મોડમાં છે, પીસીબી ખરાબ છે, અપડેટ કરવા મૂક્યું છે. હવે તમે પીસીબી જે એનું મધરબોર્ડ છે એ તમે રિપેરિંગ કરીને લાયા, તો ત્યાંથી તમે અપડેટ કરીને જ લાયા હશો ને. આવી રીતે તો હાવ ભણેલા ગણેલા વ્યક્તિને જો તમે લોકો બનાવો તો અભણ માણસ તો બિચારાને તમે શું છેતરતા હશો. ખતરનાક બોસ ખરેખર આ લોકો. જો રમજાન જેવા મહિનામાં બી અમનભાઈ माफ करना, रमजान जैसे पवित्र महीने में भी आप अगर कस्टमरों को ऐसा बनाओगे और कस्टमर के साथ ऐसा करोगे तो आपका धंधा कैसा चलेगा भाई. और એમને મહેરબાની કરીને આવું ના કરશો કોઈની જોડે. એમણે નામ પણ ખોટું બતાવ્યું. કેવી રીતે લાવું છું, કેમ લાવું છું, હજી આખા ગામનું થોડું ઘણું બાકી છે બતાવવાનું છે, અને આવી રીતે હાવ ના કરશો. પણ એ ભાઈએ નામ પણ ખોટું બતાવ્યું. ભાઈએ અમને નામ બતાવ્યું અમનભાઈ. અને જ્યારે એમનું ટ્રુ કોલર, જ્યારે એમને ઓનલાઈન પેમેન્ટ કરવા માટે મેં એમનું ગૂગલ માગ્યું જ છે એમના, એમના તો એવું થયું કે ચિરાગે કીધું કેશ પેમેન્ટ કરવાનું હતું. મેં એમને 10,000 રોકડા કેશ ઘરેથી આપ્યા હતા અને ઉપર 120 રૂપિયા પેમેન્ટ થતું હતું.
મારી પાસે 120 રૂપિયા છૂટા નહોતા એટલે મેં એમને કીધું સ્કેનર આપી દો, હું તમને ઓનલાઈન કરાવી દઉં છું 120 રૂપિયા. જ્યારે એમને સ્કેનરમાં જોયું ત્યારે એમનું નામ આવતું હતું મોહમ્મદ શેખ કરીને, અને એમણે એમનું નામ બતાવ્યું હતું એ હતું એમનું નામ અમનભાઈ. એમાં બંનેમાંથી કયું નામ સાચું છે? હવે અત્યાર સુધી સવારનો 10 વાગ્યાનો ફોન કરું છું ભાઈ, મેં 11 વાગે 10 વાગ્યા ના થોડી, ગઈકાલે રાત્રે આપણે 4 ફોન ના કરે. રાત્રે તો કર્યા જ, પણ સવારમાં એને કીધું હું આવું, તો સવારમાં એના વાઈફને કંઈક હોસ્પિટલમાં લઈ જવાના હતા, તો કે ભાઈ 11 વાગે આવું, 12 વાગે આવું, 1 વાગે આવું, 1:30 વાગે આવું, 3 વાગે આવું. અત્યારે 4 વાગ્યા. અત્યારે જુઓ તમે ખાલી ટાઈમ કેટલા વાગ્યા, અત્યારે 4 ને 9 થઈ. હજુ બી એ ભાઈ એવું કહે છે કે અમે રસ્તામાં છીએ, પાલડી છું, હમણાં હું પહોંચી જાઉં છું. હવે અત્યારે અમે ઘરે જઈ રહ્યા છીએ, મારો ભાઈ ઘરે રજા પાડીને બેઠો હતો, 10,000 રૂપિયા ભાઈ લઈ ગયો છે, હજી બી સાચું નથી બોલતો. એટલે આઈએફબી માંથી, કંપનીમાંથી આવ્યો છે. સૌથી મોટી પહેલી વાત તો એ છે, આઈએફબી માં ટોલ ફ્રી નંબર ઉપર મેં ફોન કર્યો અને ટોલ ફ્રી નંબર ઉપર મેં વાત કરી, તો એમણે એવું કીધું કે અમારી કંપનીમાં તો ટિકિટ નંબર આવે, અને ટિકિટ નંબર પડ્યા પછી ટેકનિશિયન આવે. તો હવે ટિકિટ નંબર પડ્યો જ નથી, કોઈ વસ્તુનો કોઈ મેસેજ નથી આવ્યો, તો મારો નંબર લાગ્યો ક્યાં? આ 1800 ઉપર મેં ફોન કર્યો એમને. હવે એ કંપનીમાંથી ફોન આવ્યો કે ભાઈ કલ સુબહ ટેકનિશિયન કે આપકો ફોન આ જાયગા. પછી 2-3 દિવસ પછી, આ 4 દિવસ પહેલાની વાત છે, એમનો ફોન આવ્યો. હવે આ ભાઈ અમનભાઈનો ફોન આવ્યો. હવે એમને જે નંબરથી પહેલા ફોન આવ્યો તે નંબર સ્વિચ ઓફ આવે છે, અત્યારે બીજો નંબર છે. ખરેખર હવે શું કરવું કઈ ખબર નહીં પડતી. 10,000 ગયા ખાતે. એટલે સાહેબ આજે કાયદેસર એ ભાઈ ઘરે આવે એટલે પોલીસ બોલાવવાની છે કાયદેસર રીતે. આવા માણસોથી ગૂગલમાં નંબર ના લેતા, મહેરબાની કરીને કોઈ પણ કંપનીની મશીનરી હોય એની વેબસાઇટ ઉપર જઈને એનો ટોલ ફ્રી નંબર લઈને તમારે સર્વિસ બુક કરવાની, અને બિલ લઈને, પાકું બિલ લઈને પૈસા આપવાના, એ વગર નહીં આપવાના. ભાઈ મને એવું કીધું બી ખરા, મેં જયારે એમને 10,000 રૂપિયા રોકડા આપ્યા, ભાઈને મેં કીધું તમે બિલ તો બનાવી દો, તો ભાઈએ મને એવું કીધું કે કાલે તમારે જે નંબર છે મોબાઈલ નંબર એમાં પીડીએફ થઈ જશે 12 વાગ્યા પહેલા. એ ભાઈએ મને ઘરે એવું બી કીધું, અને 2 ભાઈ જોડે જ હતા, અને બંને ભાઈ એવું કીધું કે કઈ પણ પ્રોબ્લેમ થશે તો કાલે અમે બંનેમાંથી એક બી જણ આવીને 11 વાગ્યા પહેલા કરી જઈશું. એમણે મને એવું પણ કીધું હતું કે બંને જણ એવું નહીં કે નહીં જઈએ, પણ આજે અત્યારે 4 વાગ્યા, અમારે થોડુંક બહાર કામ હતું અર્જન્ટ, તો અમે લોકો નીકળી ગયા. ઘરે કીધું દરવાજો લોકો પાછો ભાઈ જતો રહે ઘરેથી, તો અમે મારા દિયરને પણ ઘરે બેસાડી દીધા. એમને બી અડધો દિવસ રજા પડે ઘરે બોલાવે કે ભાઈ તમે ઘરે રહેજો, જેથી કરીને બોલો ભાઈ આવી જાય. તો ભાઈ સવારનો અમને વાયદા બતાવે છે 9 વાગ્યાનો, કલાકમાં આવું, કલાક એનો પૂરો જ નથી. એટલે હવે આવે તો હું ફરીથી તમને વિડીયોમાં એ ભાઈનું બતાવીશ, અને બધું બધા આજે ખરેખર આજે ના પૈસા, આજે ભાઈ આવે કે ના આવે, આપણે એની પર કેસ તો કરવાનો જ છે. પૈસા નહીં છોડવાના. આખા અમદાવાદની અંદર 2 કેસ બી કરે તો બી કેટલા પૈસા થયા, અને કંપનીને ખરેખર એમાં એવું હતું, પહેલા ભાઈએ કેમને 7,000 રૂપિયા જ કીધા હતા કે ભાઈ કે 7,000 નો જ ખર્ચો છે. પછી એ ભાઈ આવે તો ભાઈ એવું કીધું કે આમાં આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે. મેં કીધું ભાઈ મારા હસબન્ડ જોડે વાત કરો. હવે સર્વિસ ના 1,400 રૂપિયા. હવે ઓઇલ વાળી સર્વિસ કરી, એને ઓઇલ વાળી સર્વિસ કરી, તો કે આમાં ઓઇલ વાળી સર્વિસ કરી એટલે ઓઇલ લીકેજ ના થઈ જાય, એના માટે તમે ચાલુ ના કરતા. અને પછી આવું કઈ હોય, તમે રિપેરિંગ કરો એટલે ઇન્સ્ટન્ટ મશીન ચાલુ થવું જોઈએ વર્કિંગ કન્ડિશનમાં. અને ભાઈ મને ફોન બી પાછો ફોનમાં મને એમ કે છે, બેન તમે શું લેવા તારે ચાલુ કર્યું વોશિંગ મશીન હતા ને, કાલ સવારે કરવાનો હતો. મેં તો ભાઈ તું ચાલુ કન્ડિશનમાં મૂકીને ગયો હતો, અને પાણીનું જેવું જે વોશિંગ મશીન અમારું ફ્રન્ટ લોડ છે, તો જેવું જ મેં એનો દરવાજો ખોલ્યો તો એમાંથી ધડાધડ પાણી નીકળવા માંડ્યું. આખી હું તો પલળી જ ગઈ ને પાણી આખું ફૂલ ભરાઈ ગયું વોશિંગ મશીનમાં. પછી તો મેં, મારી પાસે ભાઈનો નંબર નતો એટલે મેં ચિરાગને કીધું ભાઈ તું ફોન કરો ચિરાગને, કે ભાઈને કે વોશિંગ મશીન તો ચાલુ રાખીને ગયો છે, પાણી તો ભરાઈ, મશીન ચાલુ રાખીને પૈ જતો રહ્યો, નામ અમારું. 10,000 લીધા છતાં બી સૌથી મોટી વાત એ છે, 10,000 રૂપિયા લીધા પછી પણ જે પ્રોબ્લેમ હતો એનો એ જ છે, એમાં કઈ ફરક જ નથી. હા, અને 120 રૂપિયા જે ઓનલાઈન કરવાના કીધા હતા ને, એ માટે બી ભાઈ એવું ફોન હજુ નથી આવ્યો કે ભાઈ તમે 120 રૂપિયા ઓનલાઈન કરો. એને સ્કેનરમાં નાખો હોય, હવે એને 119 રૂપિયા નાખો તોય ના ચાલો, કારણ કે તો બિલ આપી દે. હા, કંપની વાળા તો 120 રૂપિયા માટે બી આપણી જોડે એમ કે પહેલા તમે સ્કેનર કરાવી દો, અને એને મને સ્કેનર મોકલ્યું, એને મને સ્કેનરનો ફોટો પાડ્યો તરત. એને મને એવું કીધું પણ નથી કે તમે અત્યારે હાલ કરી દો કઈ બી. મેં એમ કીધું ભાઈ આની પર તમારા પેમેન્ટ થઈ જશે, બસ એટલી જ વાત થઈ. ભાઈ તરત નીકળી ગયા. એટલે 100% સાબિત થઈ ગયું કંપનીનો માણસ નથી, બીજો માણસ છે. હવે આવે એટલે બધી ચોખવટ કરીએ, એટલે વિડીયોમાં બન્યા રહેજો, અને આજે વિડીયો બનશે. અને હવે ધ્યાન રાખજો. ચલો ફ્રેન્ડ, બાય. તમે બી આજે લૂંટાતા નહીં, અમે તો લૂંટાઈ ગયા. એ આજે આવે એટલે વારો છે આજે એનું.